ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 39 द्रष्टुत्वं दृश्यता चैव नैकस्मिन्नेकदा क्वचित् दृश्यदृश्यो न च द्रष्टा द्रष्टुर्दर्शी दृशी न च दृशीर्न च। એટલે સુરેશ્વરાચાર્યજી આ બધા શ્લોકોની અંદર આત્મા અનાત્મા વચ્ચેનો વિવેક છે બતાવી રહ્યા છે. એમાં આત્માને અહંકાર વચ્ચેનો વિવેક. ત્વમ પદનો વિચાર ચાલે છે. આ તો દ્વિતીય અધ્યાય છે એટલે મહાવાક્ય વિચાર ચાલે છે આ નૈષ્કર્મ્ય સિદ્ધિમાં. અને પાછું કે શેમાં શેમાં ચાલે છે એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે આમ તો મૂકે જ બધું પ્રિયકાંતભાઈ પણ છતાંય થઈ જાય એવું. એટલે આની અંદર આ ત્વમપદનો વિચાર ચાલે છે અને ત્વમપદના વિચારની અંદર અત્યારે ત્વમપદ એટલે તું એટલે કે હું જ્યારે કહું ત્યારે આપણે આ શરીરો સહિતનો જ હું ગણીએ ચેતન. એટલે વાસ્તવમાં શરીરોને ન સમાવેશ કરવો જોઈએ. હું તો કેવળ ચેતન છું. એટલે એમાં સ્થૂળ શરીર વિવેક તો થઈ ગયો. સ્થૂળ શરીર આત્મા વચ્ચે વિવેક, સૂક્ષ્મ શરીર આત્મા વચ્ચેનો વિવેક ચાલે છે. એમાં અહંકારનો ખાસ તો અહંકાર એ સૂક્ષ્મ શરીર એટલે કે અંતઃકરણનો ધર્મ છે ને. અહંવૃત્તિ ઉત્પન્ન થવી એ અંતઃકરણનો ધર્મ થયો. એટલે અહંવૃત્તિ ત્યારે ઉત્પન્ન થાય જ્યારે આ ચૈતન્યથી પ્રસાદિત થાય. ચૈતન્યથી વૃત્તિ પ્રસાદિત, ચૈતન્ય પ્રતિબિંબિત થાય એટલે અહંવૃત્તિ ઉત્પન્ન થાય. શેમાં? અંતઃકરણ. એટલે અંતઃકરણ, સમગ્ર અંતઃકરણ ચેતનવંતું બન્યું ને, ચિદાભાસને કહેવાય. એને જ અહંકાર કહેવાય. એટલે અહંવૃત્તિ મતલબ ઉત્પન્ન થાય. અને એ અહંકાર આત્મા વચ્ચેનો વિવેક ચાલે છે. કારણ કે એ મુખ્ય વસ્તુ છે. કારણ કે ખરેખર હું આત્મા એમ કહીએ પણ પછી આપણે કહીએ કે હું તો આ અહંવૃત્તિ ઉત્પન્ન થાય છે અંતઃકરણમાં એટલે હું અંતઃકરણ છું. તાદાત્મ્ય થઈ ગયું ને અંતઃકરણ સાથે પાછું. એટલે હું અંતઃકરણ છું ને હું પછી સૂક્ષ્મ શરીર છું ને હું સ્થૂળ શરીર છું ને બધું આવી ગયું પછી અહંકારમાં. એટલે અહંકાર આત્મા વચ્ચેનો વિવેક જે છે એ મુખ્ય વસ્તુ છે. અને અહંકાર કે અંતઃકરણ જે છે એને આત્મા સાથે કોઈ સંબંધ નથી. જગતને તમારી સાથે કોઈ સંબંધ જ નથી ખરેખર. રજ્જુ સર્પ જેવું જ છે. સર્પને કોઈ સંબંધ જ નથી. કોઈ પણ રીતે કનેક્શન આત્મા સાથે થઈ શકે એવું છે જ નહીં. જેના થકી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય ને એ વસ્તુને અસ્તિત્વ પ્રદાન કરનાર સાથે સંબંધ ના હોય. આવું છે. જો સર્પનું અસ્તિત્વ રજ્જુથી જ સિદ્ધ થતું હોય તો વાસ્તવમાં એ રજ્જુ જે અસ્તિત્વ પ્રદાન કરે છે સર્પને એની સાથે એનો કોઈ નાવા નીચવાનો સંબંધ ના હોય. કારણ કે નહીં તો સર્પને તમે જે ગુણધર્મો અધ્યારોપિત કરો, બરાબર, એ શેના પર અધ્યારોપિત કરો છો? રજ્જુ પર. ખરેખર રજ્જુ પર જ કરો છો ને અધ્યારોપિત. તો સર્પમનો તમે દાખલા તરીકે તમે કહો કે આ તો કોબરા સર્પ છે, સ્વામીજી આ તો કોબરા છે, સાચવજો.
તો તમે એને કોબરા કહો તેથી હવે એ રજ્જુ કોબરા બની જાય? ન બને. તમે એને ઝેરી કહો તેથી એ ઝેરી બની જાય? સ્વામીજી, આ સાપ મને લાગે છે 8 વર્ષનો તો હશે જ. કદાચ ઘણા લોકો બધું આવું બધું એવું કેટલો મતલબ કે બહુ હજુ તો યુવાન છે કે પછી ગરડો સાપ છે કે ફલાણું ઢીકણું જે પણ કહેવું હોય, જે તમારે કહેવું હોય કહો, કશું આત્મા લાગુ ના પડે. બસ આટલું. જે બોલવું હોય બોલો, કશું. એટલે તમે તમારી જાતને શરીર કહો તેથી હું આત્મા શરીર ગુણધર્મોવાળો બની જાય. આત્માને અને અનાત્માને કોઈ સંબંધ જ નથી. એક જ સંબંધ છે, અને એ છે સત્ય મિથ્યાનો સંબંધ. એટલે તો આત્માને અસંગ કહ્યો. અસંગોહમ 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 પુનઃ પુનઃ સચ્ચિદાનંદ રૂપોહમ અહમેવાચ મવ્યયમ મવ્યય મવ્યયમ નહીં મવ્યય અહમેવ અયમ અહમેવ અહમ અવ્યય. એટલે વાસ્તવમાં એને કોઈ સંબંધ જ નથી. એ પ્રકારની વસ્તુ છે આત્મા. જે છે એ નિત્ય અસંસારી છે. અનાત્મા છે બિચારો સંસારી. અનાત્મા મર્યાદિત, મતલબ અનાત્માને પણ અનાત્માને સંસારીપણું લાગુ નથી. પણ અનાત્માને ક્યારે એવું નથી થતું હું સંસારી છું. હા, જળ વસ્તુ કેવી રીતે એવું થાય? જળ વસ્તુને એવું ક્યારે થાય? જેને પોતાની સભાનતા જ નથી કે અન્યની સભાનતા નથી એ જળ કહેવાય. એટલે અનાત્મા છે શરીરને એવું નથી કે હું શરીર છું. સમજો આ વસ્તુ. શરીરમાં અહમવૃત્તિ નથી, અંતઃકરણમાં અહમવૃત્તિ નથી. તમે તો હમણાં તો બોલી ગયા. એટલે અહમપણું નથી. આ ચૈતન્યમાં ઉત્પન્ન થાય છે. ચૈતન્ય અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને હું અહંકાર છું, વ્યક્તિ છું, આવો પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થાય છે. એટલે હું પણ માટે ચેતન હોવું જરૂરી છે. નથી શરીર ચેતન, નથી ઇન્દ્રિયો ચેતન, નથી અંતઃકરણ ચેતન. હા, એટલે તમને થાય કે અંતઃકરણમાં સમય અહમવૃત્તિ ઉત્પન્ન થાય છે એટલે અહમપણું તો અંતઃકરણમાં રહેલું છે. એ અહમવૃત્તિ અંતઃકરણની છે, પણ અહમપણું એ તો ચેતનનું છે ને. તો પછી ચૈતન્યને અંદર સમાવેશ કરવો પડશે. એટલે કે ચૈતન્ય જ વાસ્તવમાં આ પ્રકારે અજ્ઞાનને કારણે, કારણ શરીરથી યુક્ત હોવાને કારણે, અજ્ઞાનને કારણે, અનાદિ અજ્ઞાનને કારણે અંતઃકરણ જે છે એની સાથે મિથ્યા અંતઃકરણ, મિથ્યા સાચું જ નથી પાછું. આ મિથ્યા અંતઃકરણ જે છે એ વાસ્તવમાં એની સાથે તાદાત્મ્ય કરીને અહંકાર તરીકે. એટલે વાસ્તવમાં ન શરીરમાં અહમપણું, અને જો શરીરમાં અહમપણું હોય ને તો મતલબ કે શરીર પોતાનાથી સભાન છે. હા, જો શરીરમાં અહમપણું હોય તો શરીર પોતાનાથી સભાન છે. તો પછી એ વધારાની ચરબી જમા ન કરવા દે, કારણ કે એને ખબર છે હું બેડોળ દેખાઈશ. કારણ કે જ્યાં ત્યાં જમા કરે છે. હા, એ શરીરમાં જમા થયા પછી પેલો આપણો અજ્ઞાનથી યુક્ત આત્મા જે છે એ વાસ્તવમાં એની સાથે તાદાત્મ્ય કરીને હું જાડો છું કે એવો પ્રકારે વૃત્તિ ઉત્પન્ન થાય. શરીરને નથી કશું એવું. આંખોને એવું નથી કે હું ભૂરી છું, કે હું બહુ સુંદર છું, કે હું કદરૂપી છું. શરીરને એવું નથી ને આંખોને નથી, મતલબ કે ઇન્દ્રિયોને નથી. કોઈ પણ પોતાના વિશેનો નિર્ણય કરવા માટે એ લોકોએ ચેતન હોવું જરૂરી છે. ચેતન છે નહીં. એટલે વાસ્તવમાં એ આત્મા જ અજ્ઞાન થકી આ બધા સાથે તાદાત્મ્ય કરીને આવા પ્રકારના નિર્ણયવાળો છે. અને એટલે તો કહીએ છીએ કે ભાઈ તત્વમસી, તું જે આ નિર્ણય કરું છું વાસ્તવમાં એ તો અજ્ઞાનને કારણે કરું છું, તું તો વાસ્તવિકમાં કેવળ આત્મા જ છું. આ પ્રકારે ચાલો એની એટલે હવે આ તો હવે કહેવાનો આશય એવો છે કે આત્મા નિત્ય અસંસારી જ છે. તમે જ્યારે કહો હું તો સમજી હું તો મહાસંસારી છું, ત્યારે તમે અસંસારી જ છો. પરંતુ આ પ્રકારનું ભ્રમ સેવો છો. એટલે પછી પૂર્વ પક્ષીએ વાસ્તવમાં આમાં કહ્યું કે અહંકાર તો આત્માનો ગુણધર્મ છે. એટલે સુરેશ્વરાચાર્યજીએ કહ્યું કે અહંકાર જો આત્માનો ગુણધર્મ હોય તો અહંકાર ક્યારેય અનુભવનો વિષય ન બને. પણ અહંકાર જે છે અનુભવનો વિષય બને છે, કારણ કે જે વસ્તુ તમારા અનુભવનો વિષય બનતું હોય
અહમ સમજીએ, અહંકાર ક્યાં અહંકાર ક્યાં રે આત્મા માટે અનુભવનો વિષય બને જ છે. અહમપણું રહે છે નથી રહેતું, આ બધું તમને તો ખબર જ છે. સુષુપ્તિમાં નથી રહેતું, તમને ખબર જ છે. અહમપણું નથી રહેતું, એટલે આ અહમપણું અવર જવર કરે છે. એનું કારણ એક જ છે કે અહમપણું હોવા માટે અહમવૃત્તિ તો હોવી જોઈએ. અહમવૃત્તિ અંતઃકરણ છે, અંતઃકરણ લય પામે એટલે અહમપણું લય પામી જાય છે, અહંકાર. એટલે એ તમારા અનુભવનો વિષય છે, અહંકાર હાજર ગેરહાજર વગેરે. અને જો એ તમારા અનુભવનો વિષય હોય તો એ વાસ્તવમાં એ ગુણધર્મ અહંકાર કોનો છે વાસ્તવની અંદર, એ અંતઃકરણનો ધર્મ છે. એ વસ્તુ તમે ભલે તમારાથી તમે એને પ્રતિબિંબિત થયા અને પછી તાદાત્મ્ય કર્યું બરાબર છે, પરંતુ મૂળ તો અહમ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જ આવે ને અહંકાર. એટલે એ તો અંતઃકરણનો ધર્મ છે. અને માટે વાસ્તવની અંદર અહંકાર જો અનુભવાતો હોય તો અહંકાર જેમાં રહેલો છે એ વસ્તુ આપણા અનુભવનો જ વિષય હોય. અને માટે એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. એટલે અહંકાર વાસ્તવમાં આત્માનો ગુણધર્મ નથી. એટલે એ અહંકાર જેમાં રહેલો છે એ અંતઃકરણે પણ તમારા આત્માનો એ અંતઃકરણ પણ તમારા અનુભવનો વિષય બને. એટલે અને જો અહંકાર આત્માનો ગુણધર્મ હોય તો પછી આત્મા એ તમારા માટે અનુભવનો વિષય બનવું જોઈએ. એટલે અહંકાર કે જો એક વસ્તુ છે, દાખલા તરીકે તમે આ રંગ તમારા અનુભવનો વિષય બને છે, અત્યારે તમે જોઈ શકો છો બરાબર. તો રંગ જેમાં રહેલો છે એ તમારા અનુભવનો વિષય બનવે જ ને. એ આપણે ચર્ચા કરી ગયા છીએ પહેલાં. આ તો ખાલી યાદ કરાવું છું ને કે લાલ રંગ તમને જો અનુભવનો વિષય બનતો હોય તો એ લાલ રંગ જેમાં રહેલું છે એ કપડું તમારા અનુભવનો વિષય બને જ ને. એટલે અહંકાર અનુભવનો વિષય બનતો હોય તો અહંકાર જેમાં રહેલો છે એ વસ્તુ એ પણ તમારા અનુભવનો વિષય બનવું જોઈએ. હવે તમે કહો કે અહંકાર આત્મામાં રહેલું છે તો પછી આત્મા અનુભવનો વિષય બનવું જોઈએ. એ આત્મા અનુભવનો વિષય નથી, આત્મા તો અનુભવ કરનારો છે, અનુભવનો વિષય છે, વિષય નથી. અને માટે વાસ્તવની અંદર તો એ અહંકાર જેમાં રહેલો છે એ અહંકાર આત્મામાં રહેલો ન હોવો જોઈએ. અહંકાર વાસ્તવમાં એ અંતઃકરણનો ધર્મ છે. આ રીતે આપણે વસ્તુ સમજાવી હતી. ચાલો, એટલે આ તો ખાલી જરાક યાદ કરાવી તમને. હવે બધા ઘણા આર્ગ્યુમેન્ટ આપણે કરી ગયા. અને હવે અહીંયા 39મા શ્લોકની અંદર કહી રહ્યા છે એકસ્મિન વસ્તુની, અર્થાત અહંકાર તો સદાય દૃશ્ય છે અને આત્મા તો સદા નિત્ય દ્રષ્ટા છે. અહંકાર જે છે એ વાસ્તવમાં વિષય છે અને આત્મા જે છે એ વિષયી છે, સબ્જેક્ટ. અને માટે વિષયીનું વિષયકરણ આ વિષયીને વિષય ન બનાવી શકાય. વિષયી થકી બધી વસ્તુઓ વિષય બને છે. વિષય ન હોય તો કોના માટે વિષય? વિષય જ ન બને પહેલાં પહેલું તો. એટલે દાખલા કે તમે મને જોઈ રહ્યા હો તો તમારું તો અસ્તિત્વ થઈ ગયું કે નહીં સિદ્ધ? હા, એટલે કે સ્વામીજીને જોઈ રહ્યા પણ કોણ જોનારો કોઈ છે જ નહીં, એવું તો હોતું હશે. જોનારો ન હોય તો પછી આ કોઈ જોવાનો વિષય કેવી રીતે બન્યો? જોવાનો વિષય છે એવું સિદ્ધ થયું, એવું સિદ્ધ થતું હોય, એવું અનુભવાતું હોય તો જોનારો તો હોવો જ જોઈએ ને. ચાલો, એનીવે એટલે ચેતન હોવો જ જોઈએ. એનીવે એકસ્મિન વસ્તુની એકદા, એક જ આત્માની અંદર એકસ્મિન એટલે એકસ્મિન વસ્તુની, એક જ વસ્તુની અંદર એકદા એક જ સમયે દ્રષ્ટૃત્વ દૃશ્યતા છે. એટલે દ્રષ્ટાપણું અને દૃશ્યપણું બંને વાસ્તવની અંદર એક જ કાળે એક જ વસ્તુમાં દ્રષ્ટાપણું ને દૃશ્યપણું એ કદી ન હોઈ શકે. આ તો વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે તદ્દન વિરુદ્ધ ગુણધર્મો ધરાવતી વસ્તુઓ, વિરુદ્ધ ગુણધર્મો એક જ વસ્તુમાં એક જ સમયે ન હોઈ શકે. બહુ સરળ. પાણી તમે કહો કે અત્યારે ગરમ છે, બરાબર છે, એનો ધર્મ જ થયો ગુણધર્મ. તો ભાઈ ઠંડુ ના હોય ના, એક જ જળ જે છે એ જ સમયે ઠંડુ છે અને ગરમ પણ છે. ના સમજ પણ હોય છે. માઇક્રોવેવમાં તમે ગરમ કરો ને ઘણીવાર તો શું હોય છે, ઘણીવાર ઉપર ગરમ, ઉપરની સપાટી ગરમ થઈ જાય અને નીચે ઠંડુ હોય. થઈ ગયું ને સ્વામીજી? એક જ વખત હું કહું છું જે એ નીચેનું જળ અને ઉપરનું જળ, એ તો ભેદ પડી ગયો. ઇન શોર્ટ, ભલે એક જ કપમાં ભરેલું હોય તમે પાણી, પરંતુ એક જ વસ્તુની અંદર એટલે ઉપરની સપાટી જ્યારે જે ગરમ છે ત્યારે ને ત્યારે એ જ જળ ઠંડુ, એવું તો ના હોય શકે. આટલું સરળ વસ્તુ છે આ તો. ક્વચિત મતલબ ક્યારેય પણ આવું શક્ય ન બને. એટલે આત્મા જે છે વાસ્તવમાં દ્રષ્ટા પણ હોય અને દૃશ્ય પણ હોય, એ વસ્તુ શક્ય નથી.
હું અત્યારે પછી બહુ વચ્ચેનું બધું નથી લેતો, કારણ કે પછી એમાં જ ક્લાસ પૂરો થઈ જાય છે. એટલે આ સમજી એકદમ આ ક્યાંથી લઈ આવ્યા? એટલે તમારે ગઈ વખતનો ક્લાસ રિફર કરી લેવાનો. એટલે આત્મા જે છે નિત્ય હંમેશા દ્રષ્ટા છે, ક્યારેય એ દૃશ્ય ન બની શકે. આપણા પૂર્વપક્ષી જે છે એ વાસ્તવમાં જ બધા અનેક પ્રકારના આર્ગ્યુમેન્ટ કરે અને છેવટે એ અહંકારને આત્માનો ધર્મ બતાવી રહ્યા છે. એના સંદર્ભમાં આ બધી ચર્ચા આપણે જે કરી રહ્યા છીએ એમાં જ આગળ આપણે વધીએ છીએ. એટલે એ દ્રષ્ટિએ એનો અર્થ એવો થયો કે આત્મા ક્યારેય તમારે આ રીતે દૃશ્ય એટલે કે અનુભવનો વિષય ન બની શકે. તો પછી આ સ્વામીજી અમે નિધિધ્યાસન કરીએ તો પછી હું તો બેઠી છું રાહ જોઈને, કે બેઠો છું કે આમ આત્મા આવશે ક્યારેક આમ સામે, એટલે આત્માનો ક્યારેક અનુભવ થશે, આમ કરીને હું રાહ જોઈને બેઠો છું. તો પછી નહીં, કદી આ વસ્તુ શક્ય નહીં બને, કારણ કે આત્મા દૃશ્ય નથી, અનુભવનો વિષય જ નથી. એટલે કંઈ નહીં સમજીએ, આત્મા ના આવે તો કંઈ નહીં, પણ આત્માનો અનુભવ, ભાઈ આત્મા આવે તો આત્માનો અનુભવ થાય ને. સામે સ્વામી આવે તમારા અંતઃકરણમાં વિષય બને તો પછી એનો અનુભવ થયો સ્વામીનો, એવું થાય ને. એટલે વાસ્તવની અંદર આત્મા કે આત્માના અનુભવ માટે રાહ જોઈને બેઠેલા છો તો નિત્ય રાહ જોનારા બની જશો. એટલે આ રોંગ એક્સપેક્ટેશન, જેને કારણે બધાનો અનુભવ થાય છે એ આત્મા છે. જેને કારણે તમારા અંતઃકરણમાં જગતનો અનુભવ થાય છે એ તમે છો, એ તમારું સ્વરૂપ છે, નહીં કે અનુભવનો વિષય એ તમે છો. આત્મા આવવા જવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો ન થતો. આત્મા તો હંમેશા ઉપલબ્ધ જ છે અંતઃકરણની અંદર, અને એ અહંકારના રૂપમાં જ ઉપલબ્ધ બને છે. અહમ, અને એ અહંકારનું મૂળ રૂપ જે છે એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે, એ સમજી જવાનું. એ સાચો અહમ છે. એમ અહમ વૃત્તિ રૂપે નહીં, અહંકાર રૂપે નહીં. એ જે અહંકાર છે ચેતન જણાઈ રહ્યો છે અંતઃકરણ થકી, એ નહીં, પણ એનો મૂળમાં જે બેઠેલો છે એ જ વાસ્તવમાં હું. અને એટલા માટે આપણે જોઈ ગયા હતા કે આ જે અહંકાર અત્યારે અનુભવાઈ રહ્યો છે, દાખલા તરીકે આ અનુભવાઈ રહ્યો, એટલે દાખલા તરીકે હું કહું અત્યારે કે હું આમ બોલનાર છું, વક્તા છું, એ રૂપમાં અનુભવાય. વક્તાના રૂપમાં જે અત્યારે હું અનુભવી રહ્યો છું, કે આના પહેલાં પછી હું એક ભોગતાના રૂપમાં ઉપલબ્ધ ચા પાણી કર્યા હોય ને સવારના ચા પાણી, એટલે કહું છું. એટલે વાસ્તવની અંદર અહંકાર જે છે અત્યારે હું બોલનારો છું, એ જ થોડી વાર પહેલાં શું હતો? ભોગતા હતો. એ અર્થાત હું વક્તા છું અત્યારે મને ખબર છે, અને થોડી વાર પહેલાં હું ભોગતા હતો એ પણ મને ખબર છે. બરાબર છે? એટલે એનો અર્થ એવો થયો કે એક અહમ એવો છે જેણે પેલો અનુભવ કર્યો એ ખબર છે, અને હવે અત્યારે આ અનુભવ કરી રહ્યો છે એ પણ એને ખબર છે. વક્તાના રૂપમાં પણ હું જ રહેલો છું, એ જ હું થોડી વાર પહેલાં ભોગતા હતો. એ અહમ છે, એ અહંકાર નથી. કારણ કે પેલો ભોગતા એ અહંકાર એ તો જતો રહ્યો, અત્યારે વક્તા હવે એ જતો રહેશે થોડી વાર પછી તો. એટલે આ રીતે એક અહમ એવો છે જે બધા અહંકારની અંદર જોડનારી કડી રૂપે બેઠેલો છે. એ અહંકાર નથી ભાઈ. એ તો સર્વ એ ભોગતા રૂપે કિચનમાં હાજર હતો, એ જ અત્યારે અહીંયા ટેબલ પાસે આ રૂમની અંદર બેઠો છે અત્યારે વક્તા રૂપે, અને કદાચ એ જ પછી ચાલવા જશે તો અન્યત્ર 6 માઇલ દૂર કદાચ એ જ અહમ ત્યાં હશે. એટલે એ અહમ એવો છે જે બધા દેશમાં રહેલો છે. એ અહમ એવો છે જે ભૂતકાળમાં હતો, અત્યારે છે ને હમણાં કલાક પછી હશે, સર્વદ કાળે રહેલો છે. અને એ અહમ એવો છે જે બધા જ ગુણધર્મો, વિરુદ્ધ ગુણધર્મો, પહેલાં ભોગતા, અત્યારે કરતા, વક્તા, હા, પછી કલાક પછી પાછો કરતા, ચાલનારો. એટલે કર્તા રૂપે પણ રહેલો છે, ભોગતા રૂપે પણ રહેલો છે. એક જ લોકસની અંદર કર્તાપણું ને ભોગતાપણું એક સાથે ના હોય. જ્યારે તમે કરતા ત્યારે કરતા, પછી ભોગતા, એમ. અત્યારે તમે બધા લોકો ભોગતા, મતલબ શ્રોતા, ઇન શોર્ટ, ચાલો પ્રમાતા ગણો, અને હું કરતા. કદાચ હમણાં પછી 8 વાગે આપણે, એટલે કે અહીંયા હમણાં ક્લાસ પૂરો થાય એટલે પછી તમે બધા હરિઓમ હરિઓમ કરો, એટલે તમે બધા વક્તા બનશો અને હું શ્રોતા બનીશ. ખ્યાલ આવે તમને? સમજો આ વસ્તુ. એટલે અહંકાર એવો છે જે એક દેશ વિશિષ્ટ છે, અહીંયા અત્યારે બેઠો છે, એક કાળ વિશિષ્ટ છે, અને અમુક ગુણધર્મવાળો છે.
બરાબર ને? હું અત્યારે વક્તા છું ને અમુક ગુણધર્મોવાળો છું, મારા મનમાં અનેક વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. જોડે જોડે આવું એ થાય છે કે હું આ બોલી રહ્યો છું એ બધા આ લોકો સમજે છે કે નથી સમજી શકતા. આવું બધું મનમાં ઉત્પન્ન થાય છે. એટલે થોડી એન્ઝાયટી એ થાય મનમાં કે આ લોકોને બધું કહું છું ખરા પણ કંઈક કશો પ્રતિભાવ નથી આપતા, આમ કરીને જોઈ રહ્યા છે મારી સામે. એટલે એટલે દેશકાળ, પ્લીઝ સમજો આ વસ્તુ, દેશકાળ વિશિષ્ટ આત્મા એ અહંકાર. દેશકાળ ગુણધર્મોથી વિશિષ્ટ આત્મા, બીજું કશું છે જ નહીં, અહંકાર આત્મા જ છે. એટલે દેશકાળ ગુણધર્મોથી વિશિષ્ટ અંતઃકરણ થકી જ ને વળી, બીજું શું? એટલે એ છે અહંકાર. પરંતુ દેશકાળ ગુણધર્મોથી પર એ તમે સાક્ષી. બરાબર ને? આ દેશમાં પણ છે, કલાક પછી પણ 4 વાગે હશે, 12 વાગે સ્વામીજી જોડે જમવા બેસીશ, ત્યાં ડાઇનિંગ હોલમાં હું જ હાજર રહીશ. આ તમને ખબર છે, હું જ હાજર રહીશ, હું જ ચાલવા ગયો હતો, મેં જ ક્લાસ લીધો, મેં જ ચા પીધી. તો એ અહમ કેવો છે? બધા દેશમાં રહેલો છે. એ અહમ વાસ્તવમાં બધા કાળે રહેલો છે. સવારે 5 વાગે ચા બનાવી ત્યારે પીધી ત્યારે પણ હાજર હતો, અત્યારે આ ક્લાસ રહ્યો ત્યારે હાજર છું, પછી ચાલવા જઈશ ત્યારે પણ હાજર રહીશ, અને પછી 12 વાગે જમવા બેસીશ ત્યારે હાજર રહીશ. બધા કાળે પણ રહેલો છે. સમજાય છે હું શું કહું છું? આ દેશકાળ વિશિષ્ટ જે છે અત્યારે આ દેશમાં અહીંયા બેઠેલો આ કાળે એ અહંકાર. પરંતુ એના મૂળમાં કયો બેઠો છે? વાસ્તવમાં એ અહંકારના મૂળમાં કોણ બેઠું છે? આ સાક્ષી બેઠો છે. જે એ સાક્ષી ન હોય તો અત્યારે આ અહંકાર બધું બોલી રહ્યો છે કેવી રીતે ખબર પડી? અર્થાત ઇન શોર્ટ અહંકાર આત્મા જ છે, પરંતુ આવો દેશકાળ ગુણધર્મોથી વિશિષ્ટ, દેશકાળ ગુણધર્મોથી પર એ અહંકારનો સાક્ષી તમે છો. બસ આટલું છે. અને દેશકાળ ગુણધર્મોથી પર તો પછી તો અનંત જ હોય ને, બીજું શું હોય? સર્વ દેશમાં હાજર, સર્વ કાળે હાજર, બધા જ ગુણધર્મો ધરાવતો, અથવા સર્વ ગુણધર્મોથી પર કહો. એટલે વાસ્તવની અંદર અહંકારમાંથી તમે જો બધી આ બધા ગુણધર્મો કાઢી નાખો ને તો એ સાક્ષી થઈ ગયો. દેટ્સ ઇટ. અહંકારમાંથી આ ગુણધર્મો બધા કાઢી નાખો, દેશ વિશિષ્ટપણું કાઢી નાખો, કાળ વિશિષ્ટપણું કાઢી નાખો, વક્તાપણું મતલબ કાઢી નાખો. એ વક્તાના મનમાં ઉત્પન્ન થતા અનેક આ બધા વિચારો, આ બધું કે આ લોકો સમજી શકે છે કે નથી સમજી શકતા, તકલીફ પડે છે એમને સમજવાની, આવું બધું એન્ઝાયટી સપોઝ, એ બધું કાઢી નાખો. કાઢી નાખો એટલે ક્યાં એને મૂકી આવીએ અમે? મિથ્યા છે, સમજો. વસ્તુ મિથ્યા છે. તમે અહંકારનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરી શકતા હો તો ટ્રાય કરો. આપણે આવતા અઠવાડિયે વાત કરીશું એના વિશે. એક અઠવાડિયું ટ્રાય કરો, અહંકારને બાજુ મૂકીને એકલો સાક્ષી, આ સાક્ષીને અહંકારને છૂટા પાડી આપો. નહીં કરી શકો. અહંકાર આત્મા જ છે. એ અહંકારમાંથી જ્યારે ગુણધર્મો બધા કાઢી નાખો, આ દેશપણું, વિશિષ્ટપણું, કાળ વિશિષ્ટપણું, બીજા અમુક ગુણધર્મો વિશિષ્ટપણું કાઢી નાખો, વક્તાપણું, શ્રોતાપણું, ફલાણાપણું, ચાલનારો એવું કાઢી નાખો, બોલનારો કાઢી નાખો, આત્મા જ છે. કાઢી નાખો કારણ કે મિથ્યા છે. જે વાસ્તવમાં અકર્તા છે, અભોગતા છે, માટે આ ચાલનારો મિથ્યા છે, બોલનારો મિથ્યા છે, ચા પીનારો મિથ્યા છે, ખાનારો મિથ્યા છે. સમજો, મિથ્યા એટલે અનુભવાય ખરો પણ સાચું નહીં. એની અંદર તપાસ કરો તો ખબર પડે કે હા, આત્માથી અન્ય કશું છે નહીં. દેટ્સ ઇટ. સાક્ષી વગર અહંકારનું અસ્તિત્વ સિદ્ધ ન કરી શકો. કરો તો આપણે આ વેદાંતને બંધ કરી દઈશું એ દિવસથી. ટ્રાય કરજો. બોલનારાનું અસ્તિત્વ આ ચેતન સાક્ષી વગર કરી આપજો સિદ્ધ. ભોગતા ચા પીનારાનું અસ્તિત્વ ચેતન વગર સિદ્ધ કરી આપજો. નહીં કરી શકો. એ અભિન્ન છે. એટલે તમે તમારી જાતની એક વ્યક્તિ ના માનશો. જો વ્યક્તિ માનશો તો બધી પેટ ચોળીને શૂળ ઊભું કરશો. દેટ્સ ઇટ. જો તમે તમારી જાતને એક વ્યક્તિ માન્યા, અર્થાત તમે એક નાની એક ઇનસિગ્નિફિકન્ટ, હું એ તો એક અત્યંત અલ્પ વ્યક્તિ છું, તો બહુ ચાલ્યા કરશે તમને.
દેશની મર્યાદા ચાલશે, કારણ કે તમે તમારી જાતને અહંકાર કહો છો હવે. એટલે દેશ વિશિષ્ટ, દેશમાં મર્યાદિત, કાળમાં મર્યાદિત, અને અમુક પ્રકારના ગુણધર્મો. તમે અમુક ગુણધર્મોવાળા તમારી જાતને માનો ને પછી અમુક બીજા ગુણધર્મો લોકોનામાં જુઓ, તમને થાય કે આપણામાં એ નથી, હવે મારે એ મેળવવું છે. આનું નામ જ સંસાર. એ જ તો થાય છે. આપણે જગતમાં ફરીએ ત્યારે થાય મારામાં આ નથી, મેં આ સિદ્ધ નથી કર્યું, મારી પાસે આ નથી, પેલાની પાસે છે. એટલે આ વિશિષ્ટપણું કહેવાય. હું વધારે ધનવાળો, વિશિષ્ટપણું. અથવા હું વધુ યુવાન હોત તો સારું થાય, વધુ દેખાવડો હોત તો સારું થાય. લોકોને આપણે ફરી આમ ચારે બાજુ જોઈએ, કોઈકને દેખાવડા જોઈએ, કોઈકને આવું જોઈએ, કોઈકને ગોરા જોઈએ, કાળા જોઈએ, ફલાણું જે પણ હોય, ઊંચા જોઈએ, પાતળા જોઈએ, બધું બહુ નડતું હોય છે લોકોને. કેટલું નડે ભગવાને ખબર નહીં. મેં ખાવા પીવામાં ધ્યાન ના રાખ્યું ને એટલે મારું શરીર બહુ મોટું થઈ ગયું. એટલે હું આ વિશિષ્ટતા કહેવાય. હું સ્થૂળ, હું ભગવાને મને બટકો એ જે કહેતા બટકો બહુ સાલે. આનું નામ મહાસંસાર. કોઈ મ્યુઝિકલ પ્રોગ્રામમાં ગયા આપણને થાય હા કેવું સરસ ગાય છે, લોકો કેટલી વાહ વાહ કરે છે. મને એ વખતે તક હતી પેલી ગંધર્વ મહાવિદ્યાલયમાં જઈને ભણો આ જ્ઞાન, આ પેલું સંગીતનું જ્ઞાન મેળવવાની, પણ મેં ન મેળવ્યું. હું જો ગયો હોત તો કેવું સારું થાત. થઈ ગયો સંસાર શરૂ થઈ ગયો, પતી ગયું. કે નડી રહ્યું છે અંદર નડી રહ્યું છે. બેઠા છો મ્યુઝિકલ પ્રોગ્રામમાં પણ નડી રહ્યું છે, દુઃખી થયા. ગયા હતા ટિકિટ ખરીદી આનંદ માટે, તમે તમારી જાતને એક વિશેષતાવાળા માન્યા. પણ હોવ તો માનું જ ને, પણ કોણે કહ્યું પણ તમે છો? આ તમે જ સાક્ષી છો, તમે જ જુઓ, તમે જ નજરમાં લાવો. આ સાક્ષીને ક્યાંક બહારથી લાવીને ઇમ્પોર્ટ નથી કરવાનો ચાઇનાથી. તમે જ સાક્ષી છો. તમે જ આ એક અંતઃકરણ કે પછી અન્ય બીજી ઉપાધિ આ શરીર વગેરે સાથે તાદાત્મ્ય કરીને પોતાને એક વિશેષતાવાળો માનો છો. તમે જ્યારે કહો કે હું મ્યુઝિક ના શીખ્યો, મને તક હતી, ત્યારે શું એ બ્રહ્મની દ્રષ્ટિએ કહો છો કે પછી એક આ વિશેષ એક વ્યક્તિની દ્રષ્ટિએ કહો છો? વ્યક્તિની દ્રષ્ટિએ. બહુ સરળ છે આ તો સમજવું. મારી પાસે આ જ્ઞાન છે, મ્યુઝિકનું જ્ઞાન નથી. બુદ્ધિની દ્રષ્ટિએ કહો છો. બીજું શું? ઉપાધિના ધર્મોને ઉપાધિના જ માનો, અને તમે તો કેવળ ઉપહિત છો. આટલું જ્ઞાન હોય તો પણ પૂરતું થઈ ગયું. સંસાર ન રહે. ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને હું ઉપાધિ છું જો કહો તો કોઈ છૂટકો નથી સંસારમાંથી મુક્તિનો. એનીવે, એટલે સાક્ષી જે છે આ રીતે અહંકારમાંથી જ બધા ગુણધર્મો દૂર કરો એટલે સાક્ષી, બીજું કંઈ નહીં. અને સાક્ષી ક્યારે ઉપલબ્ધ છે? સ્વામીજી સમાધિમાં જઈએ ને ત્યારે. અરે ભાઈ, અત્યારે જ ઉપલબ્ધ છે. તમે ખાલી આ તમારા મનમાંથી પેલો જેમ હાથમાં પેલો શું છે ને કહે, પેલો બટાકું પકડ્યું હોય ને, પેલું ગરમ ગરમ એકદમ બાફેલો બટાકો હાથમાં પકડો ને કેવા દાજો, એને કેવા ફટ લઈને છોડી દો, એવી રીતે છોડો. દેટ્સ ઇટ. જાગ્રત કાળે આ કામ કરો. જેવું મનમાં આવે કે હું ફલાણો કહો મિથ્યા, હું સાચો, કારણ કે હું તો રહે છે ત્રણેય અવસ્થાઓમાં રહે છે. આ સાક્ષી તો મતલબ એ અહમ તો રહે છે જ, પણ આ અહંકાર જે છે એ કંઈ ત્રણેય અવસ્થામાં નથી રહેતો. જાગ્રત કાળે પણ એ સતત બદલાતો હોય છે. કરતા, ભોગતા, પ્રમાતા, ફલાણું ઢીકણું વગેરે. એવું નથી. દેટ્સ ઇટ. એ મારું મિથ્યા રૂપ છે, વ્યવહાર માટેનું રૂપ છે. ચાલો, બહુ મિથ્યા સાથે તમને તકલીફ થતી હોય તો માટે વ્યવહારનું રૂપ છે. વ્યવહાર કરવા માટે મેં એક વેશ ધારણ કરું, એનું નામ અહંકાર. દેટ્સ ઇટ. આ એક વ્યવહાર કરવો તો મારે અત્યારે આ ટીચિંગ ભણાવવા માટે, બસ મેં એક વેશ ધારણ કર્યો, વક્તા. બસ દેટ્સ ઇટ. વક્તાપણું એ મારો વેશ છે. અને પછી ચાલનારો હોઉં ત્યારે ચાલનારો મારો વેશ છે, ખાનારો વેશ છે, કરતા, ભોગતા, પ્રમાતા વેશ છે. પણ વેશ હોય તો પછી વાસ્તવમાં આપણે તો ક્યારેક વેશ કાઢી નાખીએ. તો કાઢી તો નાખો છો. ક્યાં સુષુપ્તિમાં બતાવો તમે કયા કરતા છો ને કયા ભોગતા છો? શું કામ કરો છો સુષુપ્તિમાં? બોલો. શું ભોગવો છો એ બોલો. ક્યાં છે કરતાપણું, ભોગતાપણું, પ્રમાતાપણું? કશું નથી. કાઢો જ છો.
અને વેશે બદલતા રહીએ એમ બદલો જ પાછા. જાગ્રતમાં વેશ એ બદલતા રહો છો સતત, કરતાનો વેશ, ભોગતાનો વેશ, અને પછી સ્વપ્નમાં જાઓ ત્યારે વળી જુદા જ પ્રકાર. માય ગોડ, સપનાનો કરતા જુદા પ્રકાર. જાગ્રત કાળે જે કર્મ કરો ને તમે, જાગ્રત કાળે જે કર્મ કરો ને એનું તો પછી એકાઉન્ટ રાખે છે એમાં ધર્મરાજા. પણ સપનાની અંદર તમે જે કામ કરો ને એનું ભગવાન નથી બહુ એકાઉન્ટ રાખતા. મતલબ કરતા જુદો થઈ ગયો કે નહીં? આ જ કરતા ત્યાં હોય તો પછી સપનામાં તમે કશું કરો, સપનામાં કોઈકને મારો, દાખલા તરીકે આપણે ઘણી વાર હોય ને, આપણને બહુ ગુસ્સો ચડ્યો હોય તો જાગ્રત કાળે કશું ના કરી શકીએ, જાણીએ છીએ કે એ બહુ શક્તિશાળી છે એટલે કશું બોલી ના શકીએ કે કરી ના શકીએ. પણ સપનામાં તો આપણને સ્વતંત્રતા હોય છે એટલે સપનામાં એને અથવા કંઈક બોલો આડું અવળું ગમે તે સપના બોલે છે, લોકો સપનામાં બોલે છે. આ સારું છે, ભગવાન એ બાને થોડો વેન્ટ એટલે થોડું કડાઈ ન ખાય તમારો ગુસ્સો. સપનાની અંદર તમે આટલું કરો, હા મારાથી આવું થઈ ગયું, જાગો ત્યારે તમે હસો છો, પછી કશું નહીં. એટલે સપનામાં કરતા ભોગતાપણું જે જણાય છે વાસ્તવમાં એ ખરેખર એ અને સપનામાં આમ તમે કહો કે સ્વામીજી સપનામાં તો સપનાના પદાર્થોને નો ઉપભોગ કરીએ છીએ ખરો, ચાલો આ વ્યવહારિક ભોગતા વાસ્તવની અંદર ત્યાં એનું ભોગતાપણું કેવળ થોડું ઘણું માઇલ્ડ રહે છે, પણ તું કરતાપણું જણાય છે એ તો મિથ્યા જ હોય છે બિલકુલ. સપનાનું શરીર નિર્માણ કરીને એમાં એની સાથે તાદાત્મ્ય કરીને પછી તમે કરતા બનીને વાસ્તવમાં જે કરો છો એનું કોઈ મહત્ત્વ નથી ઇન શોર્ટ. અને પછી તો એ છૂટી જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ કરતા ભોગતા પરમાતાપણું જે છે એ વાસ્તવમાં વેશ જ છે. વેશ સાથે તાદાત્મ્ય કરીને પછી હું મારી જાતને જે કહું એ યોગ્ય નથી. વેશ સાથે તાદાત્મ્ય ન થાય, અને તાદાત્મ્ય કરો તો પણ તમારા મનમાં સભાનતા હોય કે અમે તાદાત્મ્ય કરેલું છે. એનું નામ જ રોલ પ્લેઇંગ કહીએ છીએ ને આપણે. ચાલો, એટલે આ રીતે સાક્ષી જે છે એ કંઈ સમાધિમાં ઉપલબ્ધ નથી. સાક્ષી વાસ્તવની અંદર એ અત્યારે અનુભવાઈ રહેલો છે એ સાક્ષી નથી. જે યાદ કરો તો થોડી વાર પહેલાં જે ચા પીધી કે ભોગતાના રૂપમાં હતો એ સાક્ષી નથી, પરંતુ પ્રત્યભિજ્ઞા એ જ હું જેણે ચા પીધી હતી એ જ હવે આ ક્લાસ લઈ રહ્યો છે, એ આપણને કનેક્શન, એને પ્રત્યભિજ્ઞા કહેવાય. એટલે વાસ્તવની અંદર એ જે છે એ સાક્ષી છે. એ ત્યારે હાજર હતો, અત્યારે હાજર છે, પછી હાજર છે. અહંકાર હાજર ન રહી શકે. અહંકાર તો દેશકાળ મર્યાદિત હોય છે. બસ આટલું. એટલે એ સાક્ષી કંઈ એ સમાધિ, નિર્વિકલ્પ સમાધિમાં ઉપલબ્ધ થાય છે એવું નથી, સદાય હાજર જ છે. અહંકારના અધિષ્ઠાન રૂપે સદાય હાજર છે. અને માટે આત્માના અનુભવની તમે આત્માનો અનુભવ કરવો છે એવી ચિંતા છોડી દો. આ અહંકાર હું નથી, પરંતુ એનો સાક્ષી રૂપે જ હું રહેલો છું, જે વાસ્તવમાં સ્વયં પ્રકાશ છું. એના પ્રકાશથી જ અને સ્વયં અસ્તિત્વ ધરાવું છું. મારા અસ્તિત્વથી જ આ તત્કરણ અસ્તિત્વ ધરાવે છે, આ અહંકાર અસ્તિત્વ ધરાવે છે. એની આ રીતે આત્મા વાસ્તવે ક્યારે એ દર્શનનો વિષય કે અનુભવનો વિષય ન બની શકે, એ આપણે કહી રહ્યા છીએ. અને આ વસ્તુ આચાર્યએ બે રીતે અહીંયા કહી. એક તો કહ્યું કે આ આત્મા જે છે એને તમે દર્શનનો વિષય એટલે કે અનુભવનો વિષય માનો, દૃશ્ય માનો, તો પછી એ દૃશ્ય બનતો હોય આત્મા, તો પછી તો દ્રષ્ટા કોણ રહેશે? તો કંઈક દ્રષ્ટા તો પછી એક અનાત્મા હોય. નેચરલી બે જ વસ્તુ છે. જો આત્મા દ્રષ્ટા હોય તો પછી અનાત્મા દૃશ્ય છે. ના, પણ આત્મા એ વાસ્તવમાં દૃશ્ય છે, અનુભવનો વિષય બને. જો એવું હોય તો પછી અનાત્મા દ્રષ્ટા બની જશે. એટલે જો તમે આત્માને જો સમજો બરાબર, બે મુખ્ય આર્ગ્યુમેન્ટ છે. આત્માને દૃશ્ય કહેશો તો પછી દ્રષ્ટાના રૂપમાં બે શક્યતા છે, ક્યાં તો અનાત્મા દ્રષ્ટા બને અથવા તો આત્મા જ દ્રષ્ટા બને આત્માનો, બેમાંથી એક. એટલે એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. બંનેમાંથી એકે શક્ય નથી. એ આ 39મા શ્લોકમાં કહે છે, દ્રષ્ટા દૃશ્ય ન ભવતી. દ્રષ્ટા દૃશ્ય દ્રશ્યસ્ય દૃશ્ય
દ્રષ્ટા દૃશ્યનો દૃશ્ય ન બની શકે. દ્રષ્ટા જે છે, આત્મા જે છે, એ દૃશ્ય એટલે કે પેલો અનાત્મ વિષય, વિષયી વિષય માટે વિષય ન બની શકે, વિષયનો વિષય ન બની શકે. સમજી શકો છો તમે આ વસ્તુ? વિષય માટે, અનાત્મા માટે વિષય બને. કોણ? આત્મા. આવું ન બની શકે, આ શક્ય નથી. એ અહીંયા કહી રહ્યા છે. એટલે જો વાસ્તવમાં જો આત્મા જે છે એ વાસ્તવમાં અનાત્માનો વિષય જો બનતું હોય તો પછી અનાત્મા વાસ્તવની અંદર એને અનાત્મા ન કહો, એને વિષય ન કહો, એ વાસ્તવમાં એ જ વિષય બની ગયો. જો અનાત્મા માટે આત્મા વિષય બનતો હોય તો એ અનાત્મા અનાત્મા જ નથી. આપણે કહ્યું કે આત્મા માટે અનાત્મા વિષયો છે. હવે તમે કહો છો આત્મા વાસ્તવમાં વિષય છે, તો આત્મા વિષય હોય તો પછી અનાત્મા વિષયી બની જશે. એટલે આ પણ અનાત્માને તો ઓલરેડી વિષય કયો છે આપણે, તો પછી વાસ્તવમાં એ અનાત્મા વિષય રહ્યો જ નહીં, અનાત્મા વિષયી થઈ ગયો. એ અનાત્મા વિષયી બનીને આત્માને વિષય બનાવે. આવું તો કેવી રીતે? એટલે વાસ્તવમાં એનો અર્થ એવો થયો કે આત્માને તમે વિષય બનાવો છો અનાત્માનો, એ વસ્તુ જ શક્ય નથી. આત્મા દૃશ્ય ન ભવતી. અનાત્મા કશાને વિષય બનાવી જ ન શકે. અનાત્માનું નામ જ એ છે કે જેનું વિષયીકરણ થાય, જેને વિષય બનાવાય. કોના દ્વારા? આત્મા દ્વારા. એ વાસ્તવમાં આત્મા અનાત્માનો વિષય ન બની શકે. એટલે દૃશ્ય એટલે અનાત્મા વિષય, એ વિષયનો વિષય દૃશ્ય ન બની શકે, ક્યારેય ન બની શકે. આટલું તો સરળ છે કે આ અંગ્રેજીમાં છે ને બહુ સરળ છે. સબ્જેક્ટ ઇઝ નેવર અવેલેબલ ફોર ઓબ્જેક્ટિફિકેશન. સિમ્પલ. સબ્જેક્ટ એને જ કહેવાય જે ક્યારેય ઓબ્જેક્ટિફિકેશન એનું ન થઈ શકે. જો સબ્જેક્ટનું વિષયીકરણ થઈ જાય તો પછી કોઈ બીજો વિષય લાવવો પડે, બીજો વિષય લાવવો પડે, બીજો સબ્જેક્ટ લાવવો પડે. એ વસ્તુ છે. સારું, જવા દો, તમે સમજી ગયા. પણ અમે કહીએ છીએ કે આ વાસ્તવમાં આત્મા જ આત્માને વિષય બનાવે. લો ચાલો, અનાત્મ વિષય ન બનાવે, આત્મા આત્માને વિષય બનાવે. એ શક્ય નથી. જો વાસ્તવમાં આત્મા જ આત્માને જોતો હોય, આત્મા આત્માનો વિષય બનાવતો હોય, આત્મા માટે આત્મા દૃશ્ય બને ને આત્મા દ્રષ્ટા બને, તો વાસ્તવની અંદર દ્રષ્ટુ દ્રશિ આવું ન હોઈ શકે. દ્રષ્ટુ દ્રશિ એટલે દૃશિ એટલે ચૈતન્ય, અને દ્રષ્ટુ એટલે આત્મા. દ્રષ્ટુ એટલે આત્માનું, દૃશિ ચૈતન્ય. આત્માનું ચૈતન્ય જે છે, ઘણો આ રીતે કહે એટલે આ સમજાવે છે. આત્માનું જે ચૈતન્ય છે એ વાસ્તવમાં દર્શી ન ભવતી. વાસ્તવમાં એ આત્માનું ચૈતન્ય જોઈએ, બરાબર છે. દૃશ્ય બનાવવું હોય કશાકને તો ચૈતન્ય જોઈએ, દ્રષ્ટા પણ હોવું જોઈએ. એટલે આત્માનું ચૈતન્ય આત્માનું જ આત્માનો દ્રષ્ટા બને, એ વસ્તુ શક્ય નથી. આત્માનું ચૈતન્ય આત્માને જ દર્શનનો વિષય બનાવે, આવું શક્ય નથી એમ. એટલે કે આત્માનું ચૈતન્ય દ્રષ્ટા બને અને આત્મા જ દૃશ્ય બને, આવું શક્ય નથી. દ્રષ્ટુ દૃશિ, વાસ્તવમાં દ્રષ્ટુ દૃશિ દર્શિ ન ભવતી. દર્શી એટલે દર્શન કરનારો, દ્રષ્ટા, અને દૃશિ એટલે ચૈતન્ય. સમજી લેજો, અમે બહુ શબ્દો બધા આડાવડા છે. દ્રષ્ટુ દૃશિ, દ્રષ્ટા આત્માનું, દૃશિ એટલે ચૈતન્ય, આત્માનું ચૈતન્ય દર્શી, દ્રષ્ટા બને. કોના માટે? આત્મા માટે છે. આત્માને જ વિષયીકરણ કરે, આત્માનું ચૈતન્ય આત્માને જ વિષય બનાવે. આવું તો કેવું હોતું હશે. એટલે આ શક્ય નથી. એ વસ્તુ આગળ હવે સમજાવે છે 40મા શ્લોકમાં. શું કહે છે જુઓ, પહેલામાં એનું પેલું સંબંધ ગદ્ય છે, એની અંદર કહે છે સર્વ સંવ્યવહાર લોપ જ પ્રાપ્નોતિ યસ્માત. એટલે હા, જે અહીંયા 39મા શ્લોકની અંદર જે કહ્યું કે વાસ્તવની અંદર પહેલાં જે વાત કરી ને કે આ વાસ્તવમાં પણ સ્વામી પહેલાંમાં તમે પહેલાં અમને સમજાવી દો. એટલે જો એવું છે, આત્મા દૃશ્ય અને આત્મા જ દ્રષ્ટા આવું બનાવવું હોય તો એટલું નક્કી કરો. ચાલો આપણે સ્વીકારી લઈએ કે આત્મા જ દ્રષ્ટા છે, આત્માનું ચૈતન્ય દ્રષ્ટા, દર્શી કહ્યું ને,
અને આત્મા જ વાસ્તવમાં દૃશ્ય છે એવું, બરાબર છે. એટલે કે આત્મા દૃશ્ય ને આત્મા જ દ્રષ્ટા એમ. જો દૃશ્ય ને દ્રષ્ટા તમે જો કહેતા હો ને એક જ વસ્તુને, એક જ વસ્તુ દૃશ્ય ને દ્રષ્ટા, તો પછી એનો અર્થ એવો થયો કે ખરેખર આત્માની અંદર ભાગ હોવા જોઈએ. આ વસ્તુ મેં તમને પહેલાં સમજાવેલી છે. દાખલા તરીકે જો હું કહું છું કે અડનારો પણ હું, ખંજવાળનારો, ચાલો ને, ખંજવાળનારો પણ હું અને ખંજવાળવાનો વિષય પણ હું, વિષય પણ હું ને વિષય પણ હું, બરાબર છે, બને ને? ખંજવાળનારો કોણ? હું જ. અને ખંજવાળવાનો વિષય પણ કોણ? હું જ. બરાબર છે ને? તો પછી એનો અર્થ એવો થયો કે વાસ્તવ એ ક્યારે શક્ય બને કે ખંજવાળનારો એ એક અવયવ હોય અને ખંજવાળવાનો વિષય બીજો અવયવ. સમજી ગયા? આ હાથ ખંજવાળનારો અને પોતાને જ અંદર આમ ખંજવાળે આવું ના હોય. ખંજવાળનારો અને ખંજવાળવાનો વિષય એક જ હોય તો પછી એનો અર્થ એવો થયો કે એ વસ્તુ અવયવવાળી હોવી જોઈએ, કે જેમાં એક અવયવ કર્તા બને, વિષયી બને અને બીજો વિષય બને. આટલું હોવું જોઈએ. બીજો અવયવ વિષય બને. પણ આત્મા તો નિરવયવ છે. જો અવયવવાળી વસ્તુ હોય તો આત્મા જન્મ અને મૃત્યુવાળો થઈ ગયો, શ્રુતિની વિરુદ્ધ થઈ ગયો, અજો નિત્ય શાશ્વત. આત્માને અવ્યય કયો, વ્યયથી રહિત. વ્યય ત્યારે જ શક્ય બને જ્યારે અવયવ હોય. અવયવવાળી વસ્તુમાં વ્યય થાય. એટલે આપણે કહીએ છીએ કે હું ગરડો થયો, હે ને? ગરડો થયો ક્યારે કહીએ છીએ? કયા અક્ષરના આધારે? આત્માના આધારે કહીએ છીએ કે શરીરના આધારે? શરીરના આધારે. કારણ કે અવયવો બધા ઢીલા પડે, કાન હવે ઓછું સાંભળે છે એટલે આમ બંને બાજુ કાન લઈ જવા પડે. કોઈ બોલતું હોય તો પણ આપણે નજીક બોલતું હોય તો લઈ જવા પડે. જોવા માટે આમ કરવું પડે. એટલે આપણે કહીએ કે આ સ્વામીજી હું તો હવે ગરડો થયો, આ બધું સાંભળવાનું ઓછું થયું, જોવાનું ઓછું થયું. એની એક કહેવાનો આશય એવો છે કે જ્યારે તમે કહો કે વ્યય થાય છે તો પછી વાસ્તવમાં એ અવયવોનો વ્યય થઈ રહ્યો છે, અવયવોનો ક્ષય થઈ રહ્યો છે. એટલે અવયવવાળી વસ્તુનો ક્ષય થાય. જ્યારે આત્મા તો અક્ષય છે, એટલા માટે આત્મા માટે શબ્દ વાપર્યો અક્ષર. મુંડકોપનિષદમાં વાપર્યો, બૃહદારણ્યક ઉપનિષદમાં વાપર્યો. ન ક્ષરતી ન વ્યતિ ન વ્યેતિ ઇતિ અવ્યય અક્ષર. જેનો કદી ક્ષય નથી થતો. ક્ષરતી એટલે ક્ષય થવું. એટલે વાસ્તવમાં આ બીજી વસ્તુ, અવયવવાળી વસ્તુ હંમેશા દેશમાં મર્યાદિત હોય. ગમે અવયવવાળી વસ્તુ, મોટા મોટી ઉલ્કાઓ અને સૂર્યમંડળોને, જે બ્લેક હોલને જે ગણવું હોય ગણો ને તમારે, અવકાશમાં મર્યાદિત. અને માટે ક્યારેક અત્યારે ભેગું છે, છૂટું પડી જાય, પડે જ છે. રોજે રોજ બ્રહ્માંડમાં બધું ઘણું છૂટું પડી રહ્યું છે. ધડાકા થાય અને અંદર છૂટું પડી જાય બધું. એટલે અવયવવાળી વસ્તુ છે, એનો વ્યય થાય, નાશ થાય. અવયવવાળી વસ્તુ મર્યાદિત હોય. બધું જ અવયવવાળી વસ્તુ છે, એનો જન્મ પણ થયો હોય. અવયવોનું ભેગા થવું જન્મ, અવયવોનું છૂટા પડવું મૃત્યુ. શરીરનું છે, શરીરના અવયવો ભેગા થયા જાણે, અને અવયવ છૂટા પડી જશે. પંચમહાભૂતોનું એક મિશ્રણ થયું ને એક રૂપમાં, પંચમહાભૂતો ભેગા થયા, તે એટલે જન્મ. શરીરનું શરીર અસ્તિત્વમાં આવ્યું અને આ શરીર પાછા પંચમહાભૂતોમાં વિલીન થશે, એટલે કે છૂટા પડી જશે. એટલે આ બધું અવયવવાળી વસ્તુમાં આ પ્રકારે શક્ય છે, વિષય ને વિષય. પરંતુ વાસ્તવમાં જે આત્મા છે, જે દેશનું અધિષ્ઠાન છે, જે અનંત છે વાસ્તવમાં, અને જે આ જન્મ મૃત્યુથી પર છે, જે અક્ષર છે વગેરે, એમાં વિષય ને વિષય પણ એક જ માં ન હોઈ શકે. એક જ વિષય અને વિષય બંને ન હોઈ શકે. એટલે આ પહેલાં આપણે ઘણી ચર્ચા કરી ગયા છીએ, ખાલી યાદ કરાવું છું તમને હું. એટલે હવે અહીંયા આમ કહે છે સર્વ, એટલે આચાર્ય વધારે આર્ગ્યુમેન્ટ કરે છે કે તમે આ રીતે બધું આત્માને જ ક્યાં તો વિષય કહેશો ને વિષય, આત્માને વિષય ને વિષય કહેશો, અથવા આત્માને વિષય બનાવશો અને અનાત્માને વિષય કહેશો વગેરે, તો બધી ગરબડ થશે. સંવ્યવહાર લોપ, એટલે વ્યવહાર લોપ જ થઈ જશે બધો. અર્થાત કર્મ વ્યવહાર, જ્ઞાન વ્યવહાર શક્ય નહીં બને. એ વસ્તુ હવે સમજાવી રહ્યા છે. એટલે
અને એના પહેલાં એમણે કહ્યું કે બે વિરુદ્ધ પ્રકારના ગુણધર્મો એક જ જગ્યાએ એક જ કાળે ન રહી શકે. જેમાં મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે ઉષ્ણતા અને શીતળતા એક જ જળની અંદર એક જ સમયે ન રહી શકે. હમણાં ઉષ્ણ ને પછી ઠંડુ, અથવા હમણાં ઠંડુ ને પછી ગરમ, એ બધું રહી શકે. એટલે એ જે આપણે આર્ગ્યુમેન્ટ કર્યો, તો પૂર્વ પક્ષી હવે સજેસ્ટ કરે છે કે આપણે એવું રાખીએ કે આત્મા જે છે એને અત્યારે આપણે દ્રષ્ટા, જેમ કે પાણી અત્યારે ઠંડુ ને પછી ગરમ બને છે, અથવા અત્યારે ગરમ ને પછી ઠંડુ થાય છે, એવી રીતે વાસ્તવની અંદર વિરુદ્ધ ગુણધર્મો એક જ જગ્યાએ એક જ કાળે ન રહે, એમ જે કહ્યું, તો એ હવે સજેસ્ટ કરે છે. આમ તો મેં તમને આપણે કહી દીધું, પણ હવે છતાં હવે આ પહેલાં વ્યવહારની દ્રષ્ટિએ વાત કરે છે. તો શું થાય કે ચાલો એ સ્વીકારી લઈએ, એક જ કાળે એક જ સમયે, મતલબ કે એક જ સમયે એક જ વસ્તુમાં બંને ગુણધર્મો વિરુદ્ધ ગુણધર્મો ન રહે, પરંતુ વારાફરતી, સાયમલ્ટેનિયસલી નહીં, સિક્વન્શિયલી, એક પછી એક. અત્યારે ઉષ્ણ, પછી જેમ એ જ પાણી ઠંડુ બની શકે, અથવા જે પાણી અત્યારે ઠંડુ એ જ પછી ઉષ્ણ બની શકે, વિરુદ્ધ ગુણધર્મ ધરાવે. એવી રીતે અહીંયા પણ એવું ગણી લઈએ તો આત્મા અત્યારે દ્રષ્ટા અને પછી દૃશ્ય દ્રષ્ટા. તમે કહો છો વિરુદ્ધ ગુણધર્મો એક જ આત્મામાં એક જ સમય ન હોય, ચાલો વાંધો નહીં, પછી રાખો, અત્યારે દ્રષ્ટા પછી દૃશ્ય બને એમ. એટલે જ્યારે આત્મા દ્રષ્ટા હોય ત્યારે અહંકાર દૃશ્ય બને, અને જ્યારે અહંકાર દ્રષ્ટા બને ત્યારે આત્મા દૃશ્ય બની જાય. આવું કંઈક રાખીએ તો આપણે તમારું મારું બંનેનું સચવાઈ જાય. એટલે આત્મા દ્રષ્ટા અને દૃશ્ય ઓલ્ટરનેટિવલી એવી રીતે બને. ચાલ, આત્મા કે અહંકારને કે તું દૃશ્ય બની જા અત્યારે. પછી પેલા બાળકો કે પેલા રમતા હોય ને, પેલા નાના ઘર રમતા હોય ત્યારે આવું બધું બહુ કરતા. ચાલ, પહેલાં તું આ બની જાય, પછી હું આ બનું, એ વખતે હું આ બનું, પછી તું કાલે આપણે રમીશું ત્યારે તું હું આવું. તો બાળકોની રમત જેવું છે. આ પૂર્વ પક્ષી બિચારો થાકી જવાનો, બીજું કશું નથી. જે છે હકીકત છે, શું કરો તમે? હકીકતની સામે આર્ગ્યુમેન્ટ કરવાથી હકીકત બદલાતી હોય તો ભણવું જ ના જોઈએ. હજારો લોકો આત્માની સામે આર્ગ્યુમેન્ટ કરનારા છે. ઓહો, કેટલા બધા દર્શનાચાર્યો અને કેટલા બધા છે, કશો ફેર નથી પડતો. આવું છે. એનીવે, એટલે પૂર્વ પક્ષી કહે છે કે આત્મા દ્રષ્ટા અને દૃશ્ય એ આપણે આ રીતે રાખીએ. અહંકાર દૃશ્ય ત્યારે આત્મા દ્રષ્ટા, અને અહંકાર દ્રષ્ટા ત્યારે આત્મા દૃશ્ય, આવું રાખીએ આપણે. અર્થાત અહંકાર આત્માનો ધર્મ રાખવાનો, પણ અહંકાર દ્રષ્ટા બને પેલો દૃશ્ય બને, વગેરે વગેરે. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે આ વસ્તુ, આ પ્રકારનો તમારો આર્ગ્યુમેન્ટ શક્ય નથી. એ કહે છે સર્વસંવ્યવહાર લોપઃ ચ પ્રાપ્નોતિ. જો આત્મા આ રીતે વાસ્તવમાં ઓલ્ટરનેટિવલી, એટલે દ્રષ્ટા અને દૃશ્ય વગેરે બને, તો આ બધા જે આપણો વ્યવહાર જે છે બધો પડી ભાગશે. કેવી રીતે? એટલે એ વસ્તુ હવે પછીના શ્લોકમાં 40ના શ્લોકમાં કહેવાના છે. આ તો ખાલી પેલું સંબંધ ગદ્ય છે ને. એટલે સંવ્યવહાર એટલે વ્યવહાર, સર્વ સંવ્યવહાર એટલે સર્વ વ્યવહાર જ બધો પડી ભાગશે. કયો વ્યવહાર છે? કર્મ વ્યવહાર. અત્યારે આ કર્મ વ્યવહાર થઈ રહ્યો છે. સાંભળજો, આ અત્યારે હું બોલી રહ્યો છું, કર્મ છે, બરાબર ને? બોલવાની ક્રિયા, અને તમે બધા કર્મ કહેવાઓ, હું કર્તા કહેવાઉં બોલવાની ક્રિયાનો. તમને ઉદ્દેશીને કહી રહ્યો છું ને, તમે કર્મ. કર્મ એટલે પેલું એક્શન નહીં, કર્મ ઓબ્જેક્ટ એમ. એટલે હું કરતા છું બોલવાની ક્રિયાનો, તમે બધા કર્મ છો. અત્યારે વ્યવહાર થઈ રહ્યો છે, કર્મ વ્યવહાર કહેવાય. અને તમારી દ્રષ્ટિએ વાસ્તવમાં કયો વ્યવહાર થઈ રહ્યો છે? જ્ઞાન વ્યવહાર. તમે સાંભળી રહ્યા છો, બરાબર છે? અને શું તમે સાંભળી રહ્યા છો? જે સાંભળો છો એને કર્મ કહેવાય. મારા શબ્દો તમે સાંભળી રહ્યા છો, એ કર્મ કહેવાય. અને તમે અત્યારે શું કહેવાઓ? સાંભળનારા. આ કયો વ્યવહાર કહેવાય? જ્ઞાન વ્યવહાર. તમારી દ્રષ્ટિએ જ્ઞાન વ્યવહાર, શબ્દનું જ્ઞાન, શબ્દને એના અર્થનું જ્ઞાન, મતલબ એમને એની અંદર તમે શ્રોતા, મારા શબ્દો જે છે એ તમારા માટે કર્મ. તમે શ્રોતા વિષયી, અને મારા શબ્દો વિષય, બરાબર છે? અને મારા માટે અત્યારે શું? હું વક્તા વિષયી
અને તમે બધા મારા માટે વિષય. આ રીતે. એટલે આને વ્યવહાર કહેવાય, જ્ઞાન વ્યવહાર કે કર્મ વ્યવહાર. આ બધો પડીભાગ છે. આચાર્ય કહે છે જો તમે આવું કહેશો કે અત્યારે આત્મા દ્રષ્ટા અને પછી એ વખતે અહંકાર દૃશ્ય, પછી અહંકાર દ્રષ્ટા અને આત્મા દૃશ્ય, આવું કરીને આપણે રાખીએ એટલે આત્મામાં દ્રષ્ટા અને દૃશ્યપણું એક સાથે ન હોય સ્વીકારી લઈએ, પણ આ રીતે ઓલ્ટરનેટ રાખીએ. તો એ વસ્તુ 40મા શ્લોકમાં કહે છે કે એ કઈ રીતે શક્ય નથી. દ્રષ્ટાપી યદિ દૃશ્યાયાઃ આત્મેયાત્ કર્મતામ ધિયઃ यौगपद्यम अदृश्यत्वं वैयर्थ्यं चाप्युना श्रुतिः. यदि ધારો કે આત્મા દ્રષ્ટા, આત્મા જે અત્યારે દ્રષ્ટા છે, કર્મતામ ઈયાત, આત્મા જે દ્રષ્ટા છે એ કર્મ બની જાય, દૃશ્ય બની જાય. કર્મતામ ઈયાત દૃશ્ય બની જાય. શેના દ્વારા દૃશ્ય બનશે? ધીય, બુદ્ધિ માટે, એટલે કે અહંકાર માટે. એટલે આત્મા જે અત્યારે દ્રષ્ટા છે એ કર્મતામી યાદ અર્થાત એ દૃશ્યત્વ પ્રાપ્ત કરે. કોના માટે દૃશ્ય બનશે? અહંકાર માટે. પછી તો વાસ્તવની અંદર 3 પ્રકારના દોષો ઉત્પન્ન થશે એવું કહે છે. એટલે 3 પ્રકારના દોષો ઉત્પન્ન થશે. એટલે કયા દોષો છે? તો કે છે યૌગપદ્યમ. પહેલું એ બીજી લાઈનમાં જ કહી રહ્યા છે, યૌગપદ્યમ. પછી બીજું છે અદૃશ્યત્વ, અને ત્રીજું છે શ્રુતિ વૈયર્થ્યમ. આ 3 દોષ ઉત્પન્ન થશે. એટલે કે યદિ, જો તમે આ રીતે, એટલે મતલબ કે આપણે જાણે કે સમજો ને એનો પક્ષ જે છે એનો આપણે સ્વીકાર કરીએ છીએ ટેમ્પરરી, અને પછી દોષ બતાવીએ, એને અભ્યુપેત્યવાદ કહેવામાં આવે છે. એટલે વાસ્તવની અંદર કેમ કે એણે આર્ગ્યુમેન્ટ કર્યો ને કે સારું, એક જ વસ્તુમાં, આત્મામાં એક જ કાળે દ્રષ્ટા અને દ્રશ્યરૂપી વિરુદ્ધ ગુણધર્મો એક સાથે ન રહી શકે, તો આપણે વારાફરતી રાખીએ. અત્યારે આત્મા દ્રષ્ટા અને અહંકાર દૃશ્ય, પછી અહંકાર દ્રષ્ટા અને આત્મા દૃશ્ય, પછી એ રીતે. એટલે દ્રષ્ટા દૃશ્યપણું એક સાથે નહીં, પરંતુ આ રીતે ઓલ્ટરનેટ. એટલે આપણે કહ્યું કે ચાલો આ તારી વાત આપણે જાણે કે સ્વીકારીએ છીએ, અને પછી હવે આપણે એમાં 3 પ્રકારના દોષો બતાવીએ છીએ. સમજી ગયા? એટલે આને અભ્યુપેત્યવાદ કહેવાય, કે જેમાં તમે પૂર્વ પક્ષીનો જે મત છે એ ટેમ્પરરી સ્વીકારો, એ સ્વીકારીને એમાં જે દોષ બતાવવો છે તમારે, એ માટે તમે એનો સ્વીકાર કરો. એ રીતે. એટલે એ આપણે અહીંયા કહી રહ્યા છીએ કે એ વસ્તુ શક્ય નથી, કારણ કે 3 પ્રકારના દોષો ઉત્પન્ન થાય છે. યદિ એટલે કે જો તમે આ વસ્તુ કહેશો તો પૂર્વ પક્ષીને આપણે કહીએ છીએ દ્રષ્ટા આત્મા આપી ધિય દૃશ્યાયાઃ કર્મતામિયાત. એટલે એ દ્રષ્ટા આત્મા જે છે વાસ્તવમાં દૃશ્યાયાઃ ધિય, જે દૃશ્ય છે, જે બુદ્ધિ એટલે કે અહંકાર છે, એના માટે એ આત્મા અત્યારે દ્રષ્ટા જે છે એ દ્રષ્ટા આત્મા અર્થાત આત્મા પછી એ બુદ્ધિ કે અહંકાર માટે જે વાસ્તવમાં દૃશ્ય છે એના માટે એ આત્મા વિષય બનશે, દૃશ્ય બનશે. એમ કર્મતામિયાત એટલે કર્મ એટલે દૃશ્ય બનશે, અહીંયા અનુભવનો વિષય બને. એટલે વાસ્તવની અંદર હંમેશા છે ને આ ધ્યેય આવે ને બુદ્ધિ આવે ને ત્યારે તમારે જો સેપરેટલી મેન્શન કરવામાં ન આવ્યું હોય ને કોન્ટેક્સ્ટ હોય તો અહંકાર જ ગણી લેવાનો. બુદ્ધિ અને અહંકારને સાથે લેવામાં આવે છે સામાન્ય રીતે, અને મન અને ચિત્તને જોડે લેવામાં આવે છે. એટલે ઘણીવાર તમે જોશો તો સૂક્ષ્મ શરીરના અવયવોની અંદર મન અને બુદ્ધિ એમ બોલે, 4 વસ્તુ ના બોલે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ ન કહે, મન અને બુદ્ધિ જ કહે. તો આપણે ચિત્તને મન સાથે ગણી લેવાનું અને અહંકારને બુદ્ધિ સાથે ગણી લેવાનું. એટલે અહીંયા કહે છે ધીય એટલે બુદ્ધિ માટે, એટલે કે અહંકાર માટે, જે વાસ્તવમાં શું છે? દ્રશ્યાયાઃ ધીય, જે વાસ્તવમાં દૃશ્ય છે એ, એના માટે આ આત્મા કર્મતામિયાત, એ આત્મા કર્મ બનશે, દૃશ્ય બનશે. એવું જો તમે આવું જે કહો છો કે આવી રીતે વારાફરતી રાખીએ તો પછી 3 દોષો ઉત્પન્ન થશે. યોગપદ્યમ એટલે વાસ્તવમાં તમને કહ્યું એ પ્રમાણે આ રીતે આ બંને ઓપોઝિટ સ્ટેટસ દ્રષ્ટા અને દૃશ્યનું વાસ્તવની અંદર
એક જ લોકસમાં એક સાથે જ આવશે. અને અદૃશ્યત્વમ એટલે વાસ્તવમાં આત્મા જે છે એ ક્યારેય પછી અનુભવનો વિષય નહીં બને. આ સમજાવીશ હું તમને. અને શ્રુતિ વૈયર્થમ પ્રાપ્નુયાત. શ્રુતિનું વૈયર્થ્ય. શ્રુતિ તો આવું કહેતી જ નથી. શ્રુતિ તો કહે છે આત્મા નિત્ય દ્રષ્ટા જ છે, ક્યારેય એમાં દૃશ્યત્વ આવતું જ નથી. એટલે વાસ્તવમાં એ 3 દોષો ઉત્પન્ન થશે. જો અમે તમારો પોઈન્ટ સ્વીકારી લઈએ કે આત્મા અત્યારે દ્રષ્ટા અને પછી એ વખતે અહંકાર દૃશ્ય અને અહંકાર દ્રષ્ટા ત્યારે આત્મા દૃશ્ય, એવું જો તમે કહેતા હો તો આ 3 પ્રકારના દોષો ઉત્પન્ન થાય છે. અને એ વસ્તુ હું તમને આવતી વખતે સમજાવીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.